તો રાજકોટમાં માથાકૂટની ઘટના સામે આવી છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। આંબેડકરનગરમાં ટ્રિપલ મર્ડર થયું। સામાન્ય એવી માથાકૂટમાં ટ્રિપલ મર્ડર થયું છે। બે પરિવાર સામસામે આવી જતા બબાલ થઈ છે। બે સગા ભાઈ સહિત 3 લોકોની હત્યા થઈ છે। રાજકોટની આ સ્થિતિ છે। રાજકોટમાં દિવાળીની આગલી રાત્રે એટલે કે ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। આંબેડકરનગરમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે પરિવારો સામે આવી ગયા। સામાન્ય માથાકૂટ ઉગ્ર બની જતા બંને પરિવારોએ એકબીજા પર લોહિયાણ હુમલો કર્યો છે, જેમાં 3 લોકોના જીવ ગયા છે, જેમાં બે સગા ભાઈની હત્યા કરી દેવાઈ। સાથે જ સામા પક્ષે પણ એક યુવકની હત્યા થઈ છે। બંને પક્ષોએ એકબીજા પર ધારદાર હથિયારો સાથે હુમલો કર્યો હતો અને તેની સાથે સાથે વાહનોમાં તોડફોડ પણ કરી હતી। સામાન્ય એવી બાબતમાં લોહિયાણ આ જંગ ખેલાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને જૂથ સામે તપાસની કામગીરી હાથ ધરી છે। તો રાજકોટની આ સ્થિતિ છે। અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। બે જૂથ વચ્ચે અથડામણ થઈ। મેન તો વિનુભાઈ બારોટના છોકરા 2-3 અને બીજા 6-7 જણા એની ટુકડીઓ છે। શું માંગ છે આપની માંગ છે કે બધાને સજા કરો। વિનુભાઈ બારોટના છોકરા, વિનુભાઈ એનું ઘર, બીજા 2-5 જણા બીજા છે, એવા હારે 6-7 જણા બીજા છે। એમના બેઠા જોઈ સાહેબ, જ્યાં આવે ત્યાં અમારે નીકળવું, બેનું દીકરીઓને તો બે નીકળવું પડે છે। 2-3 વાર જ્યાં વેસાય ત્યાં પોલીસવાળા આવે, આમાં ઊભા રહીને દાંત કાઢીને વ્યા જાય છે। અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માતવાદી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે। અને હાલમાં પૂછપરછ ચાલુ છે। આરોપી જે કોઈ નામ મળ્યા નથી, પણ જે વ્યક્તિઓ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે। એના આધારે આરોપીઓ કોણ હતા એ ફલિત થશે।